નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 10 અને વિશેષ સંસ્કૃતની અંદર નવી બ્લુટ પ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પેપરનું સોલ્યુશન આપણે જોવાના છીએ. એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન કરવા માટેનો એટલે કે પેપર લખવાનો સમયગાળો 3 કલાકનો રહેશે અને કુલ ગુણ 80 નો આપણે હવે પ્રશ્નપત્ર જોઈશું. વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો ગદ્યકાંડ પૂછાશે અને તેનું આપણી માતૃભાષા ગુજરાતીની અંદર અનુવાદ કરવાનું છે, જેના 4 ગુણ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા જે પાઠ છે એમાંથી 2 ગદ્યખંડ લીધેલા છે અને તેનું સોલ્યુશન પણ આપણે અહીં આપી દીધેલું છે. તો આ પ્રકારે તમારે સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો કરવાનું રહેશે. ત્યાર પછી વાત કરીશું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો અને 3 પ્રશ્નોમાંથી કોઈ પણ તમને જે આવડે છે તે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. કન્યા વિવિધાની વયજાનની કેન વિરચિતવતી, તો સાચો જવાબ આવે છે સી. તો આપણે સીધો અહીં સાચો જવાબ લખીશું. ભવંતઃ સર્વાણી પાત્રાણી મૃતાની ઇદમ વાક્યમ કહ વદતી, તો કૂટનાથઃ સાચો જવાબ આવે છે એ. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને દાખલા તરીકે આવડતો હોય અને ચોથા નંબરનો નથી આવડતો તો તમે 3 અને 5 પણ લખી શકો છો. એટલે કે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે. સમાસેષુ હાસ્યતામ ઇત્યુક્તે કીદૃશાઃ જનાઃ પરસ્પરમ નિકટાસન ભવન્તિ, તો સાચો જવાબ આવે છે એ. તો આપણે એ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં લખી દીધો છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાનો છે. તો મિત્રો, શક્તિ કુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો? તો કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. તો મિત્રો પ્રશ્ન નંબર 6, 7 અને 8 ત્રણેયના જવાબ આપેલા છે અને તમને જે આવડતા હોય તે તમારે લખવાના રહેશે. 7 નંબરનો પ્રશ્ન છે, આર્વતપાત નામનો વિઘ્નને સમજાવો, અથવા તો આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે? નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે, કોઈ પણ એક ઉપર. તો મિત્રો તેના 2 ગુણ રહેશે. તો અહીં ગુણવત્તી કન્યાનું આયોજન અને મનુષ્યના જીવનમાં આવતા વિઘ્નો કયા છે તે તમારે સમજાવવાના રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડ આપ્યો છે અને ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર પણ સંસ્કૃત ભાષાની અંદર આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે છે તે 4 પ્રશ્નો જોઈ રહ્યા છો અને તેનો જવાબ અહીં આપેલો જે આ ફકરો છે એ આ ફકરાની અંદરથી તમારે શોધી અને લખવાના રહેશે. હવે વાત કરીશું વિભાગ બી. વિભાગ બી ની અંદર પદ્યખંડ આપવામાં આવશે, એટલે કે કાવ્યમાંથી અહીં એક ફકરો અથવા ટોપિક હશે અને તેનું તમારે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે 2 કાવ્ય જે છે તેની પંક્તિઓ આવેલી છે અને કાવ્ય પંક્તિનું આપણે મિત્રો ગુજરાતી ભાષાની અંદર જે એનું સોલ્યુશન છે તે કરી દીધું છે. તો આ પ્રકારે તમારે કરવાનું રહેશે. હવે વાત કરીશું અહીં આપેલા પ્રશ્નોના કોઈ પણ 2 વિકલ્પવાળા પ્રશ્નો છે તેના સાચો જવાબ આપવાના છે. પૃથ્વી તો સસ્યશાલિની ભવતુ, સાચો જવાબ આવે છે બી. કે કાર્ય પારંભ ન પરિજયંતી, તો સાચો જવાબ આવે છે ઉત્તમ જનાહ, એટલે કે બી. ગતિ સત્વમ ખાલી જગ્યા ભવાની તૌમિકા, એટલે કે સાચો જવાબ આવશે સી. ત્યાર પછી ગુજરાતી ભાષાના કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો આપવાના છે. ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે. અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાના માટે કયા વિશેષણો વાપરે છે? મનુષ્યને શાનો અધિકાર છે અને શાનો અધિકાર નથી? અને કોઈ પણ વ્યક્તિ બહુર્વિહી કેવી રીતે બની શકે છે? તો વિદ્યાર્થી મિત્રો બધાના જવાબ તમે અહીંથી મેળવી શકશો. ત્યાર પછી શ્લોકની પૂર્તિ કરવા માટેના પ્રશ્નો પૂછાશે, જેના 4 ગુણ રહેશે અને કોઈ પણ 2 તમારે લખવાના રહેશે. તો આપણે શ્લોક પૂર્તિ પણ અહીં કરી દીધી છે. વિભાગ સી છે, તો અહીં આપણને નાટ્યખંડ આપેલો છે અને તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીશું. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમારે 2 માંથી 1 લખવાનો રહેશે. તો આ તમારે અહીં તૈયાર કરી દેવાના રહેશે. ત્યાર પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે? તો એના જવાબ વિદ્યાર્થી મિત્રો પહેલું જે છે, પિતામહસ્ય વચનાત દ્રુધો મહેસ્મી, તો મિત્રો એ વાક્ય કોણ બોલે છે? તો સાચો જવાબ આવશે સી, ઘટોત્કચ આવશે. પ્રસ્તર કદાપી અનસ્ય દુઃખમ ન અનુભવતી, તો 27માં આવશે એ પુનિતઃ. શણે શણે ક્ષીણમાણે શરીરે કિમ તે રમણેતમ, તો આવશે ડી પરિવાચક. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે.
નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો, કોઈ પણ બે. તો વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણનો સંદેશ, સાક્ષીભૂત માનવોની ફરજો અને પરિવાચક. તો આના જવાબ તમારે લખવાના રહેશે. કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી સંસ્કૃતની અંદર વાક્ય જે છે તે બનાવવાના છે. તો ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. તો અહીં તમે જોઈ શકો છો જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીએ તો ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશ અને તી. અમે દૂતોને હણનારા નથી. તો વયમ દૂત ઘાતકા ન. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. તો માનવ સુખમ ચ દુઃખમ અનુભવતી. વિભાગ ડી સૂચના આપેલી છે એ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાકરણના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ આપણને ભાર્યા શબ્દ આપેલો છે અને તે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. તો જાયા. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે દરિન્દ્ર તો ધનિક. ત્યાર પછી અહીં આપણને શબ્દો આપેલા છે પઠંતી, પઠશી અને પઠંતી. તેમાંથી વર્તમાન કાલ અન્ય પુરુષનું એક વચન કયું છે તો પઠંતી છે. એ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અહીં ભવિષ્યતી, ભવિષ્યત અને ભવિષ્યસી. તો આની અંદર ક્રિયાપદ જે છે એની અંદર સામાન્ય ભવિષ્યકાળનું મધ્યમ પદનું પ્રથમ પુરુષનું મિત્રો કયું દ્વિવચન છે તો ભવિષ્યથ. એવી રીતે અહીં આજ્ઞાર્થનું અન્ય પુરુષનું વચન જોઈએ તો આવશે લભેતામ. ત્યાર પછી વિદ્યાર્થમાં આવશે વદેયુ. ત્યાર પછી અહીં આપેલા જે વાક્ય છે ઘટોત્કચ દૂત આશિત. તો સમનો જે છે પ્રયોગ જે છે તે તમારે ઉપયોગ કરીને ફરીથી લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઘટોત્કચ દૂત અસ્તિ સમ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે સૂચના આપેલી છે અહીં આપણને જે નામ રૂપેણ આપ્યા છે તેના સપ્તમી ષષ્ઠ વિભક્તિનું બહુવચન શોધીને લખવાનું છે. તો રામાયણમાં આવશે. ત્યાર પછી મિત્રો તૃતીય વિભક્તિનું એક વચન રૂપ શોધીને લખવાનું છે. તો આવશે લીલ્યા. અહીંયા આપણે ખાલી જગ્યા પૂરીએ તો દેશસ્ય અગ્રે અહમ કમપી નાશમી દુર્ઘટનાયા. તો અહીં આવશે ત્રય સાક્ષાણી ભવંતી. વિદ્યાર્થી મિત્રો રેખાંકિત કરેલો કુદંતનો પ્રકાર કૃતવાનઃ. તો એ કયો કુદંત છે તે લખીએ તો કર્તરી ભૂત કુદંતનું ઉદાહરણ છે. ત્યાર પછી સંધિને વિચ્છેદ કરવાની છે. તો સંધિને વિચ્છેદ પણ કરી દીધી છે. સંધિ જોડવાની હતી તો એ પણ જોડી દીધી છે. સમાસનો પ્રકાર ગૃહિત ચિંત તો બૃહુર્વિહી છે. સૈતેન્દ્રિય તો આવશે બૃહુર્વિહી. વિભાગીની વાત કરીએ તો મિત્રો અહીં આપણને 4 વાક્યો આપેલા છે અને તેને ક્રમ અનુસાર ગોઠવવાના રહેશે. તો ગોઠવી દીધા છે. ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આટલા સુધીનો આપણો ફકરો છે અને ત્યાર પછીના અહીં આપણને 4 પ્રશ્નો જે છે તે પૂછેલા છે. એ 4 પ્રશ્નોના જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બધાના જે છે તે 4 આપેલા છે. તો આ પ્રકારે કરીશું. ત્યાર પછી અહીં કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે. તો આપણે આર્યશૂર તો આવશે સી. જાત કમાલા. મહાકવિ દંડી તો આવશે 10 કુમાર ચરિતમ. બાણ ભટ્ટ તો આવશે ડી. પંચરાત્રમ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે રેખાંકિત કરેલા શબ્દો છે એ ખોટા લખેલા છે તો શુદ્ધ કરીને ફરીથી લખીશું. તો એ પણ લખી દીધા છે. 3 શબ્દો સુધારવાના હતા અને 3ના 1 ગુણ છે. ત્યાર પછી નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે. તો મિત્રો આપણે અનુવાદ કર્યો અને અર્થ વિસ્તાર પણ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારા જે પેપર છે તે આવી શકે છે. તો ખાસ તૈયારી કરી દેવી.